જેની વાસના મરી જાય એ અલખના અંજવાળે બેહે. જ્યાં રામદેવજી મહારાજના સનાતન વૈદિક ધર્મના જે મૂળ આચાર અને વિચાર વાળા જે રહેણી કહેણી વાળા જે ઉત્સવો થાય છે એની માલપા આપણે જઈ અને જો આંખની માલપા કઈ વિકાર ફાળી જાય તો થપાટ મારીને બહાર કાઢે. મૂળ જે ઘર છે એની વાત કે જા હજી તને હજી તું આને લાયક નથી. પછી તો ખબર પડી જાય તો નહીતર તો. અને મેં પેલા કહ્યું જ્યાં સુધી તમારી દ્રષ્ટિમાં ભેદ હોય, જ્યાં સુધી દ્રષ્ટિમાં વિકાર ભર્યા હોય, જ્યાં સુધી વાસના ભરી હોય ત્યાં સુધી અલખના દીદાર ન થાય. આંખોની માલપા અહંકાર રૂપી, કામ રૂપી, ક્રોધ રૂપી, મોહ રૂપી મોતિયા અને જામરના પાણી હોય ત્યાં સુધી પરમાત્માના દર્શન ન થાય. જ્યોતના અંજવાળે ન જઈ શકે. જાય પણ ઠીક હે तेरे दीदार के बंदा हैरान है तेरे दीदार के सुनते नहीं वो अर्ज मेरी सुनते नहीं वो अर्ज दया निदान है तेरे दीदार જેની આંખ પવિત્ર થઈ જાય, નયન જેના સુંદર બની જાય. નિજાર ધર્મનો એક અર્થ એ પણ થાય છે કે જેની નજર હારી હોય અને નજર બગડી ગઈ ખલાસ. અને જે કાંઈ થાય છે નજરથી જ થાય. નજરું હારી હોય છે ને. હવે અમથી નજર લાગી જાય, અમથી તે અમુક માણસની નજર લાગી ગઈ હોય તો માં હનુમાનજીની મળી લાવીને 4 શોકની ધૂળ લઈને બાપનો જોડો આમ માથેથી આમ ઉતારીને જોડો ખોટું વાટક્યાને મારે. હવે માણસની અમુક નજર લાગી જાય તો ઊભો માણસ હળગી જાય. નથી કહેતા કાને કોકની નજર લાગી ગઈ. જેની નજરમાં ખામી આવી જાય એ અલખના અંજવાળે ન બેસી શકે. મારા મત પ્રમાણે હું કહું, મને જેવું પૂજે એવું પછી બીજાને જેવું પૂજતું હોય. જેની આંખમાં વાસના હોય, જેની આંખમાં વિકારો હોય, જેની આંખમાં કામ ભર્યો હોય, શ્રી ગુરુ ચરણ સરોજ રજ પછી નિજ મન મુકુર સુધાર વર્ણવ રઘુબર વિમલ જશ જોદાયક ફલ તરત બીજી કડીમાં આપ્યું. જો બુદ્ધિહીન તનુ જાન સુમિરુ પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હર જેના વિકાર વયા જાય. સંતોના પ્રમાણ, શાસ્ત્રોના પ્રમાણ. એટલે જ અશ્વને દોરી લાવ્યા, એટલે જ કામને માર્યો, કામને બાળ્યો. અને કામના જેની અને કામના તૃપ્ત થતી જ નથી. બરાબર ધ્યાન દે ને. કોઈની કામના તૃપ્ત નથી થતી. એક પછી એક પછી એમનો આમ દરિયાનું એક મોજું જાય બીજું ઉઠે. બે આમ કરી નાખું, આમ કરી નાખું, ના કરું, ના કરું, ના કરું, ના કરું. 60 વર્ષ પૂરા થઈ જાય મોજા ચાલુ જ રહે. એ તો હોય જાય.
થઈ કોઈની કામના તૃપ્ત બતાવો. એવું ખાવ રે એ પીવો ને પછી વિગતે વાપરો. એવું ખાઓ રે પીવો ને વિગતે વાપરો. જો મળ્યું હોય તો ખાઓ પીવો, પોતાના પરિવારનું પોષણ કરો, વધે તો વિગતે વાપરો. એટલે કહે છે જેની કામના બળી ગઈ અલખના અંજવાળે બેહી. શ્રીમદ ભાગવતમાં બતાવે છે કે ભગવાન કૃષ્ણ ગોપીઓને કહે છે કે હે ગોપિકાઓ, જ્યાં સુધી વાસનાનું વસ્ત્ર તમારા શરીર ઉપર હોય ત્યાં સુધી તમે રાસલીલામાં પ્રવેશ ન કરી શકો. રાસલીલામાં પ્રવેશ કરવો હોય તો કામના બળી જાય, વાસના મરી જાય તો રાસલીલામાં જઈ શકે. જીવે ઈશ્વરની હારે ખેલ ખેલી શકે. તો ગોપી છે એ જીવ બની જાય. ગોપી એટલે કોઈ સ્ત્રી નથી, ગોપી એટલે કોઈ પુરુષ નથી, ગોપી એટલે જીવ થાય. ગોનામ ઇન્દ્રિયો અને તમામ ઇન્દ્રિયોનું જે પાન કરી જાય એનું નામ ગોપી. અને આવો વિશુદ્ધ જીવ થઈ જાય, એ વિશુદ્ધ જીવ થઈ જાય પરમાત્માની હારે રમી શકે. પરમાત્માનો અંશ છે. મમ વાસો જીવ લોકે જીવ ભૂતા સનાતન, એ એનો અંશ છે, એની હારે રમી શકે. પણ ક્યારે ભીતરની તમામ વાસનાઓ તૂટી જાય ત્યારે, વાસનાઓ હટી જાય. બહુ સમજવા જેવી વાત. રામદેવજી મહારાજની કથા છે ને યાર, વેદ ઉપનિષદ શાસ્ત્રો પુરાણો સંતોનો મત આની માલ પર તત્વજ્ઞાન ભર્યું છે, આની માલ પર યોગ ભર્યો છે, આની માલ પર ધ્યાન ભર્યું છે, આની માલ પર ધારણા સમાધિ ક્રિયા ભજન કિયા નવધા ભક્તિ તમામ પ્રકારનું જ્ઞાન રામદેવ કથાની માલ પર આપ્યું છે. રામાયણનો આધાર, ભાગવતનો આધાર, શિવપુરાણનો આધાર, દેવી પુરાણનો આધાર, સંતોની વાણી, આ બધું એકત્રિત થઈ અને પછી જે આ રામદેવ કથા લખાણી છે પ્રમાણ સહિત. એમ નમ નહીં કે અહીંયા આ છે ને આ વસ્તુ, આ છે આ વસ્તુ, એમ આપણને બતાવે. આ વાત ગીતામાં બતાવે, કામ બળી જાય. આ વાત ભાગવતમાં બતાવે, આ વાત શિવપુરાણમાં બતાવે, આ વાત રામાયણમાં બતાવે, કામ બળી જાય. કામને ભગવાન શિવે બાળે. 7 ભૂમિકા તૈયાર થાય એટલે 7 કરોડ જીવ તરે. પુરુષાર્થ, અને પુરુષાર્થ કર્યા પછી પ્રતીક્ષા, વાટ જોવી પડે. એ ત્રીજો પાયો છે ભરોસાનો. ભરોસો રાખીને વાવ્યા પછી આપણે ભરોસો રાખવો પડે કે આજ ઉગશે, આજ આમ થાય, કાલે આ છોડવો મોટો થાય, કાલે એને ફળ આવશે, કાલે એને લણશું, પછી ખેતરમાં લાવશું અને પછી એને ખડું લઈને ઘરે લાવશું ને ઘરે લાવ્યા પછી આપણને એ દાણા મળશે. આવો જેને ભરોસો. ખેતરમાં વાવ્યા પછી કાંઈ રોજ એને ખોળ ન કરાય, ઉગ્યું નથી ઉગ્યું નથી, એ તો વાટ જોવી. અને વારી ઘણી એને વાવેલા ને તમે વારી ઘણી ખોળ્યા કરો તો ન ઉગે, એ સેઈ જાય. એને તો એનો ટાઈમ થાય ત્યારે ઉગે. સૂર્યનો ઉગવાનો ઉદય એનો સમય થાય ત્યારે એ ઉગે. આપણે વહેલા ગાડીમાં જવું જ કઈ આપણી હાટું થઈને થોડો વહેલો ઉઠે સૂર્યના. એ તો એનો ટાઈમ ભલે ઉગા ભાણ, એનો સમય થાય તારે ઉગે. આપણે 4 વાગે જવું જ કે એ 4 વાગે ઉગે. હે ભાઈ, એમ એનો જ્યાં સમય થાય પ્રતીક્ષા કરવી પડે, વાટ જોવી પડે. વાટ જો
અને વાટ જોયા વગર કાંઈ મળતું નહીં. તમને બધાને ખબર છે, તમે આંબો વાવો તો કેરી થાય. અને ઘણી વખત એવું બને છે કે તમે આંબો વાવ્યો હોય અને આંબો કોર આવ્યા હોય, ફૂલો ફાલ્યો હોય, કેરી પાકવાની તૈયારી હોય ને આપણું પ્રારબ્ધ પૂરું થાય, આપણે ખાવાય નથી રહેતા. વાવે કોક ને ખાય કોક. ઘણી વખત એવું બને. આપણે કહેવત છે, ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ. એ તો ઉંદડા દર કરે અને મારી પાસે એરું રહે, બનાવ્યું ઓલ્યા. ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ. ઘણી વખત એવું થાય. વાટ જો બસ, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરસો. હરિચંદ્ર ધર્મરાજ અને દ્રૌપદીએ 12 વર્ષ વાટ જોઈ. દર દર ભટકતા કર્યા, ભીખ માગતા કર્યા, મજૂરી કરાવી, પણ એનો જે ભરોસો હતો એ દ્રૌપદી અને 5 પાંડવોએ ભરોસાને તોડ્યો નહીં, ડગ્યો નહીં. ન કે એનો ભરોસો ડગાવા હાટું થઈને દુર્યોધને કાંઈ ઓછું કર્યું માથાકૂટ? હે ભાઈ, લાક્ષાગ્રહમાં બાળવા મારી નાખવાની તૈયારી કરી, ભીમને ઝેરના લાડવા ખવડાવ્યા. આખા પાંડવ કુળને એનો વંશ નો રહે ત્યાં સુધી. અરે છેલ્લે યુદ્ધની માલપા અશ્વત્થામાએ ગુરુના દીકરાએ બ્રહ્માસ્ત્ર મારી અને અર્જુનના પુત્ર અભિમન્યુ એના પત્ની ઓત્રાના ગર્ભની માલપા ગુરુના દીકરાએ બ્રહ્માસ્ત્ર માર્યું. અને છતાંય ભગવાને રક્ષણ કર્યું, કારણ કે વાટ જોઈથી ને એના ફળ મળ્યા. પ્રતીક્ષા. શબરી નાનપણમાં ભક્તિ કરતી હતી. ગુરુએ કીધેલું તારે એક દિવસ ભગવાન આવશે. કેદી આવશે એમ નહોતું કીધું, ખાલી શબ્દ આપ્યો હતો કે લે બેટી, તું આ જે સેવા કરે છો એ કર્યા કરે, તારી સેવાના પ્રતાપથી એક દિવસ તારે ત્યાં ભગવાન આવશે. જેમ તું આ વાળે છો આંગણું, અને એવું આંગણું પવિત્ર થઈ જાય અને કોઈ જગ્યાએ કચરો ન રહે, અને તારા ભીતરમાં કોઈ દિવસ કચરો ન રહે, ભીતરમાં હાવણી લાગી જાય અને તારું માયલું આંગણું સુખું થઈ જાય, તેથી ભગવાન આવશે. જેમ આ કચરો વાળે છો એમ. એટલે જ આપણા ગામડાની વાતમાં કહેવત છે કે શેરી વળા સજ કરું ને સજ કરું ઘરે આવો ને આંગણીએ પથરાવ ફૂલ મારે ઘેર આવો. મારે આંગણીએ પથરાવ ફૂલ મારે ઘેરે આવો ને તારા દેશો ઓરડા ઘરે આવો. આયુ તારા દેશો ઓરડા ઘરે આવો ને દેશુ દેશુ મેળી ના મોલ મારે ઘરે આવો. દેશુ દેશુ મેળી ના મોલ મારે ઘરે આવો ને શેરી વળાવી સજ કરું ઘરે આવો. શેરી વળાવી સજ કરું ઘરે આવો ને. શેરી એટલે આ શરીર, આ શરીરનો મારી પાસે બધો કચરો નીકળી જાય. શબરીએ રોજ વાળા કરી, રોજ હાવણો લઈને જ્યાં સંતો હાલતા હતા કે મારા સાધુડા રસ્તા ઉપર હાલે છે, મારા ઋષિ મુનિઓ આ રસ્તા ઉપર હાલે, એને પગમાં કાંટો ન વાગે. લાય બીજી તો સેવા મારાથી કાંઈ થાય એમ નથી, લાય હું એનો રસ્તો સાફ કરું. અને એક દિવસ ગુરુએ આશીર્વાદ આપી દીધો કે બેટી જા, તારે ત્યાં ભગવાન આવશે. વાટ જોઈ શબરી. નીલમ અને કુંભાના લગ્ન થાય ને સંત ઉગમસિંહ બાવાએ જ્યારે માથા ઉપર હાથ મૂકીને નીલમને કહ્યું કે બેટી 12 વર્ષ થાય કે 12 બીજ પૂરી થાય, તારે ત્યાં જરૂર ઠાકોર આવશે. જા, તારા ગુરુનું વચન છે. અને એ નીલમે 12 વર્ષ સુધી કુંભાને સેવો.
12 વર્ષ સુધી કુંભારે ભક્તિના રંગે રંગાયો અને પછી એક રંગ લાગ્યો અને પછી ભગવાન આવ્યો. એટલે વાટ જોવી પડે. પ્રતીક્ષા ત્રીજો પાયો. તાંબાના સિંહાસન ઉપર ભગવાનને બેહાર્યા. પ્રહલાદ રાજા, ધર્મરાજ, દ્રૌપદી. તે દિવસે હનુમાનજી મહારાજ કોટવાલ હતા, એનું ગોવાળી કરતા હતા. હનુમાનજી મહારાજ એટલે બ્રહ્મચર્યનું પ્રતીક ગણાય છે. એટલે જ બીજ દિન થાવર રેન રૂડી, શનિવાર અને બીજ હોય તે દિવસે એનું મોટું માધ્યમ છે. એક પંથ એવો છે કે એમાં બીજ ને શુક્રવાર હોય તો માને છે. એક પંથ એવો છે શનિવાર નહીં, શુક્રવાર હોય, શુક્રવાર ને બીજ હોય તો એનું માધ્યમ વધારે બતાવે છે. રામદેવ કથામાં બીજ ને શનિવાર, બીજ દિન થાવર રેન રોડી, ગતરે ગંગાએ મળીને પછી કર્યો રે આરાધ. અને એ વખતે ગાને દોરીને લાવ્યા. કૌલી, વાસના, વૃત્તિ, આશા, તૃષ્ણા, આનો ઘણા અર્થ થાય. જેની તૃષ્ણાઓ, જેની આશા, જેની મમતા, બધી વસ્તુ મળી જાય પણ મમતા રૂપી જે મોહ છે, ગાયને તમે બધી રીતે પૂજા કરો પણ ગાયનું મુખ અપવિત્ર ગણાય છે. એને મુખથી ઓખર કરે. કારણ કે તૃપ્તિ નથી થતી. મમતા, વાસના, આશા, ઈર્ષ્યા, તૃષ્ણાઓની તૃપ્તિ નથી થતી. મૃગજળ જેવું હોય. આશા, ઈર્ષ્યા ને તૃષ્ણા. કબીર કહે છે મન મરે માયા મરે, મર જાવે શરીર, આશા તૃષ્ણા નહીં મરે, કહે ગયે દાસ કબીર. તૃષ્ણાઓ એટલે ગાયને રાખી. ગાય એટલે તૃષ્ણા થાય. અને પછી 9 કરોડ ભવસાગર તરે છે. 9 કરોડ એટલે 9ધા ભક્તિ થાય. પહેલા પંચ ભૌતિક શરીર, આ શરીર મળ્યું, પછી 7 ભૂમિકા તૈયાર થાય, અને 7 ભૂમિકા તૈયાર થઈ ગયા પછી 9 પ્રકારની ભક્તિ મળે. એટલે 9 કરોડ ત્રીજા પાયા. 9ધા ભક્તિ. ડાલીભાઈ ને રામદેવજી મહારાજ 9 પ્રકારની ભક્તિ આપે. ભગવાન રામ શબરીને 9 પ્રકારની ભક્તિ આપે. ભગવાન કૃષ્ણ ગણિકાને 9 પ્રકારની ભક્તિ આપે. અથવા તો 9 દરવાજા 10મા મોલે પછી હે ગગન ગધ દરવાજા 10મા મોલે તારો જણન જણ ઝાલરી વાગે. એ 9 કોઈ પણ આનું કોઈ પણ મારા મત પ્રમાણે હું કહું 9ધા ભક્તિ. પછી અલગ અલગ સંતો બતાવે જે તુંડે મતી જેને. બાકી 9 કરોડ એટલે 9ધા ભક્તિ. 9 કરોડનો અર્થ 10મા મોલે 9 દરવાજા બંધ થઈ જાય. 10મા મોલે પછી
ઈ મોલે ઉત્તર દિશાથી ચારણ આવ્યા એમ કહે છે 10મા મોલ. અને પછી ચોથો પાયો છેલ્લો શરણાગતિનો. પહેલો પ્રાર્થના, પછી પુરુષાર્થ, પછી પ્રતીક્ષા, વાટ જોયા, પછી પ્રાપ્તિ થાય. છેલ્લો પાયો પ્રાપ્તિનો, ફળ મળી જાય તરત. અથવા તો શરણાગતિ, ભગવાનના નામનું સ્મરણ. કલયુગમાં કેવલ ભગવાનના શરણનો આશરો લઈ અને આપણે બેસી જાય. પ્રાર્થના કરતા કરતા, પુરુષાર્થ કરતા કરતા, વાટ જોતા જોતા શરણ તોડવું નહીં ભગવાનના. એક પ્રકાર રામદેવજી મહારાજ કહે છે 24 ફરમાન જે આપે એમાં એક ફરમાન બતાવે કે હરિગુરુ સંતના ચરણનો આશરો કોઈ દી છોડવો નહીં. કહે રામદેવજી સુણો ગત ગંગા, આ છે મારું 12મું ફરમાન. સંતને, સદગુરુ અને હરિના શરણનો આશરો મૂકવો નહીં, પકડી રાખો. આપણે આશરા મૂકી દઈએ, ભરોસા મૂકી દઈએ. મેં સવારની કથામાં કહ્યું આપણે કોઈ પણના શરણે ગયા વગર ઉદ્ધાર જ નથી. બરાબર સમજો. કાં તો સંતના ચરણે જવું જોઈએ અને કાં તો કોઈ શાસ્ત્રના ચરણમાં આપણે જવું પડશે. શાસ્ત્રો અને સંતનો આશરો લઈ લઈ, એના આધારે આપણે બેસી જાય, બસ વાત પૂરી. પછી તારનારી છે, જેના ચરણમાં બેઠા જવાબદારી એની છે, આપણી નહીં. પછી તો એને સોંપી દીધું કે લે તારે જેમ કરવું એમ કરજો. જેના ચરણમાં માથું મૂકી દીધું, બસ વાત ખલાસ. એ જ તાર છે, આજ નહીં તો કાલ. બુડવા નહીં દે. નાનું છોકરું હોય ને તમે રમાડતા હો તો આમ 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 તેડીને બાળકને તમે ઊંચું કરીને આમ આમ રમાડો અને આમ આમ એને ઘણા કાલાવાલા કરો, એને ઘણું રાજી રાખો. છોકરાને તમે આમ ઊંચું ઉડાડો, પણ એ છોકરું ખિલખિલાટ કરતું હોય. એ છોકરાને ખબર છે કે મને જે ઉલાળે છે ને એ જ મને જીતાડશે, એ જ મને ઝીલી દે, મને મરવા નહીં દે. આવો ભરોસો આપણને હોય ગુરુ પ્રત્યે, ભગવાન પ્રત્યે, કે ભલે અમને જ્યાં મૂકવા હોય ને મૂકે, બાકી એ જ તારે અને એ મરવા ન દે. આપણને એટલો ભરોસો હોવો જોઈએ. એના ચરણનું આપણો દ્રઢ ભરોસો હોય ને એની આપણી નજર હરિ ગુરુ સંતના ચરણાર. રામાયણની માલપતો બતાવે કે ગુરુના ચરણના કમળના નખ ઉપર આપણી નજર હોવી જોઈએ. જેમ કમળની પાંખડી ખીલે એમ સદગુરુના ચરણના કમળના જે નખ છે, નખ એની કિંમત મણી જેટલી કિંમત છે, કરોડો રૂપિયાની મણી. એવા ગુરુના ચરણના નખની કિંમત છે. વિચાર કરો, સદગુરુના ચરણના નખની કિંમત જો મણી જેટલી હોય તો ગુરુના શરીરની કેટલી કિંમત થાય? ગુરુ સાક્ષાત હરિ છે. આપણે વ્યક્તિ તરીકે જોઈએ છીએ, એટલે આપણે હરિ તરીકે જોવા માંડીએ તો એના માટે મેં પહેલાં કહ્યું, દ્રષ્ટિ હારી થઈ જાય તો આપણને આપણો ગુરુ હરિ દેખાય. આપણી આંખોમાં વિકાર ભર્યા, એમાં આપણને ગુરુ હરિ ન દેખાય, એમાં ગુરુનો થોડો વાંક છે. આ આપણી ચશ્માના કાચ બદલવાની જરૂર છે. તારા કાળા કાચ છે, તને કાળું દેખાય. ગુરુ તો ગુરુ છે, કોઈ પણ હોય. સદગુરુના ચરણાર બિંદ ઉપર આમ દ્રષ્ટિ રાખવી એક પ્રકારની ભક્તિ છે. ગુરુપદ પંકજ પૂજતા તીસરી ભક્તિ અપાન, ચોથી ભક્તિ મમ ગુણ ગના કરે કપટ તહિરાન. રામાયણ બતાવે ગુરુપદ પંકજ પૂજતા તીસરી ભક્તિ અપાન. ત્રીજા પ્રકારની ભક્તિ. અને આ ત્રીજો જ પાયો જો આવી ગયો ને, મેળ આવ્યો ને કે ના આવ્યો? અહીંયા ત્રીજો જ પાયો. ચરણ, બસ. એટલે જ આપણે ચરણ પૂજા થાય છે, એટલે જ આપણે ચરણ પગલા છે, આપણે ચરણ પાદુકાની પૂજા થાય છે. એટલા માટે આપણું ધ્યાન ત્યાં રહેવું જોઈએ ગુરુના પગલે.
એનું મેં સવારની કથામાં એ કહ્યું છે કે ગુરુના ચરણ હંમેશા કોમળ હોય, ગુરુના ચરણ હંમેશા ગુલાબના, પણ એનાથી વધારે રક્તવર્ણ ગુરુના ચરણ હોય છે. એના જે પગની રેખાઓ છે, એના પગના જે ચીરાઓ છે,